જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ. અમે લોકો નીકળી ગયા છે અમદાવાદથી સુરત જવા માટે. અમે ઘરેથી નીકળવાનો વિડીયો તમને એટલે નથી અમે શૂટ થયો કેમ કે માનુષી ખૂબ જ રડતી હતી અને અનંત પણ રડતો હતો અમારી સાથે આવવા માટે. ચલો અમે લોકો બેસી ગયા છીએ ગાડીમાં અને અમે અમદાવાદ ક્રોસ કરી લીધું છે કેમ કે અમદાવાદમાં ખૂબ જ ટ્રાફિક હતું. એટલા માટે અમદાવાદ હાઈવે પર પહોંચ્યા પછી તમારી સાથે મુલાકાત લીધી છે ફ્રેન્ડ. જોઈ શકો છો ફ્રેન્ડ, અમે લોકો હાઈવે પર છીએ અને બધાને ખૂબ જ ભૂખ લાગેલી છે કે જલ્દી હવે કંઈક હોટલ સારી આવે તો જમવા માટે જઈએ. અને અમે લોકો છીએ કાઠિયાવાડી, એટલે કાઠિયાવાડી માટે જ જે જવાના. જુઓ છો ફ્રેન્ડ, અમે લોકો પહોંચી ગયા છીએ ફાઉન્ટેનમાં જમવા માટે, જે સ્પેશિયલ કાઠિયાવાડી માટે ફેમસ છે. પણ અમને લોકોને એટલી ભૂખ લાગેલી હતી, અમે લોકો મસ્તી કરીને પણ થાકી ગયા. અમે ક્યારના વાટ જોયો છે અને ભૂખ એટલી લાગેલી છે. હવે જલ્દી જમવાનું આપે તો સારું. વેટિંગ કરીને અમે થાકી ગયા છીએ. જોવો છો ફ્રેન્ડ, માનુષે પણ મસ્તી ચાલુ કરી દીધી છે પણ જમવાનું નથી આવ્યું. ફાઇનલી અમને સલાડ અને ચટણી મળી ગઈ છે, તો ફ્રી બેઠા કંઈક તો ડેકોરેશન કરીએ. તો ગ્રીન ચટણી ને ઓનિયન સાથે ખાવાની કોને કોને મજા આવે છે ફ્રેન્ડ, કોમેન્ટમાં કહેજો અમને કે કોને આ રીતે ભાવે છે ગ્રીન ચટણી અને ઓનિયન. મારું તો ફેવરેટ છે. અચારને એવું બધું લઈ લીધું છે કેમ કે ગુજરાતીઓને અથાણા અચાર સિવાય મજા નહીં આવે. હજુ જમવાનું નથી આવ્યું એટલે રાહ જોઈને કંઈક તો કરું. એટલે આ રીતે અમે મસ્તી કરી, અચારને એવું લીધું અને ખૂબ જ રાહ જોઈ છે. હવે ખૂબ ભૂખ લાગી છે, જલ્દી જમવાનું આવે તો સારું. પેટમાં મકોડા અને કીડા બધું દોડે છે. હવે ઉંદરડા હોય તો ઉધમ મચાવી છે પેટમાં. ફ્રેન્ડ પ્લીઝ જલ્દી આ જમવાનું આપે તો સારું. પ્લીઝ આ હોટલ બહુ જ વેઇટિંગ કરવું પડ્યું છે અમને લોકોને. ફાઇનલી જમવાનું આવી ગયું છે. અને અમે કાઠિયાવાડી રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો પણ મંગાવ્યો છે, પંજાબી પણ મંગાવ્યું છે. અને છાશ વગર તો ગુજરાતીઓનું ખાવાનું ખતમ થાય જ નહીં. તો ચાલો અમારી સાથે જમવા માટે. રીંગણનો ઓળો, પનીર ટીક્કાનું સબ્જી છે, કાજુ કરીનું સબ્જી છે, નાન છે. જમવાનું તો ખૂબ જ સરસ હતું ફ્રેન્ડ. રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો મેં અને નૈના ભાભી બેવ જ મંગાવ્યું હતું, પણ ખૂબ જ સરસ છે જમવાનું. અહીંયા વાટ બહુ લગાડી અને લોકોને વાટ બહુ જોડાવી છે અમને લોકોને, પણ ખૂબ મજા આવી. ચાલો ફ્રેન્ડ, તમે પણ અમારી સાથે જમવા. લોકો જમ્યા પછી બહાર પાર્કમાં અમે હાલી રહ્યા છીએ કેમ કે આખું એ જમવા બેઠો તો એને વાર લાગી હતી કેમ કે પાછળથી આવ્યો હતો. ચાલો ફ્રેન્ડ, અમે લોકો ગાડીમાં બેસી ગયા છીએ અને જઈ રહ્યા છીએ ઘરે. અહીંયાથી અમારું ઘર 30 મિનિટના રસ્તા પર જ છે. ચલો બાય ફ્રેન્ડ. ચલો અમે પહોંચી ગયા છીએ સુરત ફ્રેન્ડ. જોઈ શકો છો અમારા સુરતનું વ્યૂ. ખૂબ જ મજા આવી ફ્રેન્ડ. સુરત હાશકારો મળે છે ઘરે આવીને. ચલો અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને થોડું સ્કિન કેર કરી લીધું, નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. ચલો બાય.